ક્લાસ 1 અધિકારી અશ્વિન ચૌધરીએ લાંચ લઈને ભેગી કરી કરોડોની સંપત્તિ એસીબીએ 5 લાખ સાથે રંગે હાથ પકડ્યા. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો એસીબી અત્યાર સુધીનું સૌથી મોટું સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ગાંધીનગર વિદ્યુત નિરીક્ષક કચેરીના ક્લાસ 1 અધિકારી અને મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી ચૌધરી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. એસીબીના નાયબ નિયામક ભારતી પંડ્યાના માર્ગદર્શન હેઠળ થયેલી આ કાર્યવાહીમાં અધિકારીની કાર અને રહેઠાણ પરથી કરોડ રૂપિયાની બેનામી રોકડ રકમ અને સોના ચાંદીની લગડીઓ મળી આવી છે. સોલાર પ્રોજેક્ટ એનઓસી માટે માંગી હતી લાંચ. ઘટનાની મળતી માહિતી મુજબ સોલાર પ્રોજેક્ટમાં નિયમ મુજબ સ્થળ તપાસ કર્યા વિના જ એનઓસી આપી દેવા અને ફાઇલ એક જ દિવસમાં ક્લિયર કરી આપવા માટે અધિકારી અશ્વિન ચૌધરી લાંચ લેતા હોવાની પાકી બાતમી એસીબીને મળી હતી. બાતમીના આધારે એસીબીએ વોચ ગોઠવીને ક્લાસ 1 અધિકારીને લાંચના નાણાં સાથે દબોચી લીધો હતો. અધિકારીની વૈભવી કારની તલાશી લેતા તેમાંથી રૂપિયા 5,51,730ની રોકડ રકમ મળી આવી હતી, જે લાંચ સ્વરૂપે લેવાઈ હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર અને સુરતનગરથી મળી કરોડોની રોકડ. અધિકારીએ ધરપકડ કર્યા બાદ એસીબીની ટીમોએ તેમના વિવિધ સ્થાનો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં અધિકારીના ગાંધીનગર 224 સેક્ટર 19 મેટ્રો સ્ટેશનની બાજુમાં અને સુરત B405 શિલ્પ રેસીડેન્સી VIP રોડ વેસુ સ્થિત નિવાસ સ્થાનો પર રેડ કરવામાં આવી હતી. સર્ચ દરમિયાન અધિકારીના ઘરમાંથી એસીબીની ટીમને પણ ચોંકાવી દે તેટલી સંપત્તિ મળી આવી હતી. ઘરમાંથી રોકડા રૂપિયા 1,76,14,970 સોના ચાંદીની લગડીઓ, રૂપિયા 88,82,910ની કિંમતની કાર અને ઘરની મિલકત મેળવીને એસીબીએ કુલ રૂપિયા આશરે 2,64,97,880ની મત્તા જપ્ત કરી છે. તાજેતરમાં ક્લિયર થયેલી 100 ફાઇલો પર શંકાની 100 પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લાંચી અધિકારી અશ્વિન ચૌધરીના માસિક પગાર જ રૂપિયા 1,70,000થી વધુ હતો અને તેમને નિવૃત્ત થવામાં માત્ર 8 મહિના જ બાકી હતા, છતાં મોટી રકમ વસૂલતા હતા. તેઓ નિયમ વિરુદ્ધ જઈને કમિશન લઈને એક જ દિવસમાં ફાઇલો ક્લિયર કરતા હતા. તાજેતરમાં જ તેમણે 100થી વધુ આવી ફાઇલો ક્લિયર કરી હોવાની માહિતી બહાર આવી છે. એસીબી દ્વારા હવે આ તમામ ફાઇલો, તેમના બેંક એકાઉન્ટ્સ અને અન્ય નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક ચકાસણી શરૂ કરવામાં આવી છે. આ કેસમાં હજુ પણ ઘણા મોટા ખુલાસા થવાની સંભાવના છે. જોતા રહેજો શ્રમિકો કી આવાજ ન્યૂઝ ચેનલ. રિપોર્ટર શ્રીરામ સિરસાટ સાથે.